એટલે એ બરાબર. લોકો એઝ અ શાક પણ કોઈ એવો ચહેરો જોતો હતો કે જે યંગ હોય, કે જે રિન્યુએબલ કે સસ્ટેનેબિલિટીના ફિલ્ડમાં કામ કરતા હોય, કે જેમણે બરાબર. સ્ક્રેચ ઝીરોથી પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરીને અત્યારે એક ડિસેન્ટ લેવલ ઉપર બિઝનેસ ધરાવતા હોય. તો એ હિસાબથી અત્યારે આપણી કંપની જે છે ને એ રિન્યુએબલ ફિલ્ડમાં બહુ સારું કામ કરી રહી છે. નમસ્કાર દર્શક મિત્રો, સુરત માટે એક ગૌરવની વાત છે અને અનેક યુવાનોને પ્રેરણા મળે એવી એક વાત સામે આવી છે કે શાર્ક ટેન્ક ઇન્ડિયા જે પોપ્યુલર રિયાલિટી શો છે અને જે બિઝનેસમેનો અને યુવાનોમાં એકદમ લોકપ્રિય શો છે, એમાં શાર્ક તરીકે સુરતના એક યુવાનની પસંદગી કરવામાં આવી છે અને એટલી નાની ઉંમરમાં આ વ્યક્તિ આ સફળતાની ટોચ પર પહોંચ્યા છે. એટલે અમે એમની સાથે ઇન્ટરવ્યુ કરવાનું નક્કી કર્યું અને એમનું નામ છે ચિરાગભાઈ નાકરાણી. ચિરાગભાઈ નાકરાણી સાથે ઘણી બધી વાતો કરીશું એમના સક્સેસ વિશે, પરંતુ ચિરાગભાઈ, હું તમને પહેલા અભિનંદન આપવા માંગુ છું, કારણ કે સુરતના ઇતિહાસમાં કદાચ આ પહેલી ઘટના છે કે કોઈ યુવાન આવી રીતના શાર્ક ટેન્કની અંદર જજની ખુરશી પર બેસતા હોય. ચિરાગભાઈ, અમારે સૌથી પહેલા એ જાણવું છે કે શાર્ક ટેન્ક ઇન્ડિયાના શાર્ક તરીકે તમારી જે પસંદગી થઈ એ કેવી રીતના થઈ, મતલબ કેવી રીતના તમે શાર્ક બન્યા? નમસ્કાર, અને પહેલા તો ખૂબ ખૂબ આભાર આ ઇન્ટરવ્યુનો અવસર આપવા માટે. જી. હવે જો આમાં હું વાત કરું ને, શાર્ક ટેન્કમાં આપણી પસંદગી કેવી રીતે થઈ, તો એની પાછળ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. શાર્ક બરાબર. ટેન્કમાં સૌથી પહેલા જે ઇકો પ્રીમિયર એપિસોડ છે, જે સ્પેશિયલ એપિસોડ એ લોકો બનાવે છે હરેક સિઝનમાં, કે જેમાં હંમેશા જે છે ને જે કંઈ પણ પિક્ચર્સ આવે છે, જે પોતે ફંડ લેવા માટે, તો એ પિક્ચર્સ બરાબર. જે હોય ને એ સસ્ટેનેબિલિટી, રિસાયકલિંગ કે રિન્યુએબલ ફિલ્ડમાં પોતાનો બિઝનેસ કરતા હોય છે. એટલે એ બરાબર. લોકો એઝ અ શાક પણ કોઈ એવો ચહેરો જોતો હતો કે જે યંગ હોય, કે જે રિન્યુએબલ કે સસ્ટેનેબિલિટીના ફિલ્ડમાં કામ કરતા હોય, કે જેમણે બરાબર. સ્ક્રેચ ઝીરોથી પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરીને અત્યારે એક ડિસેન્ટ લેવલ ઉપર બિઝનેસ ધરાવતા હોય. તો એ હિસાબથી અત્યારે આપણી કંપની જે છે ને એ રિન્યુએબલ ફિલ્ડમાં બહુ સારું કામ કરી રહી છે. અને બરાબર. ઇન્ડિયામાં આપણે કેવું છે, બહુ સારી ઓળખ આપણે સ્થાપિત કરી છે. તો એને લઈને આ અવસર જે છે એ આપણને પ્રાપ્ત થયો. ઓકે. ચિરાગભાઈ, આપણે ઘણી બધી વાતો કરીશું, પરંતુ અમારે ખાસ યુવાનોને ઇન્સ્પિરેશન મળે જી. એટલા માટે તમારી થોડી જર્ની વિશે પણ જાણવું છે કે તમારો અભ્યાસ ક્યાં થયો અને આપનો જે ફેમિલી બેકગ્રાઉન્ડ છે એ જી. શું છે? ફેમિલી બેકગ્રાઉન્ડ મારું જે છે એ રિયલ એસ્ટેટમાં છે, અને મારો જે અભ્યાસ છે એ સિવિલ એન્જિનિયરનો છે. પણ સિવિલ એન્જિનિયર એકચ્યુઅલમાં મેં કમ્પ્લીટ નથી કર્યું, કારણ કે એજ્યુકેશનમાં મને શરૂઆતથી થોડી જે છે એ રુચિ ઓછી હતી, અને મને બિઝનેસ પ્રત્યે વધારે રુચિ હતી. એટલે રાઈટ. કોલેજ મેં અડધું કરીને પછી મારા ફાધરનું જે રિયલ એસ્ટેટનું બિઝનેસ હતું એ મેં જોઈન કર્યું. એમાં મેં 1.5 થી 2 વર્ષ એક્સપિરિયન્સ લીધો, અને પછી જ્યારે મને થયું કે ભાઈ હવે આપણે કંઈક નવું કરવું જોઈએ, ત્યારે મેં અને જે મારા પાર્ટનર છે હાર્દિકભાઈ કોઠિયા, તો અમે બંને વિચાર્યું કે ભાઈ ઘણી બધી વસ્તુ છે, ઘણું બધું આ લાઈક એવું છે કે જેમાં આપણે બિઝનેસ કરીને આપણે બહુ સારું એવું કામ કરી શકીએ. અને લાઈક એકચ્યુઅલમાં કેવું છે કે ઘણી બધી વસ્તુની આજના દિવસમાં સોસાયટીને નીડ છે. લાઈક અમે જે કામ કરીએ છીએ રિન્યુએબલ ફિલ્ડમાં, તો એ કેવું છે કે આજના દિવસમાં સોસાયટીને ક્લીન અને ગ્રીન એનર્જીની જરૂરિયાત છે. આપણે રાઈટ. ગ્રીન હાઉસને જે છે એ કંટ્રોલ કરવા માટે. તો એને લઈને જે છે એ અમે 2-3 વસ્તુ એક્સપ્લોર કરી કે ભાઈ આપણે જે છે એ શું શું કરી શકીએ. તો અમે જોયું કે રિન્યુએબલ ફિલ્ડમાં આપણે સારું કામ કરી શકીએ. એ પછી ત્યારે અમે આઈટી સેક્ટરમાં થોડું એક્સપ્લોર કર્યો હતો, અને એની સાથે સાથે અત્યારે જે સૌથી વધારે ટ્રેન્ડિંગમાં છે એઆઈ, તો એઆઈમાં પણ થોડો અમે ત્યારે રિસર્ચ કર્યું હતું કે ભાઈ આ વસ્તુમાં આપણે ફ્યુચર આગળ વધારી શકીએ કે કેમ. પણ અમને જે સૌથી સારું લાગ્યું કે ભાઈ કઈ વસ્તુ એવી છે કે જેને સોસાયટીની સૌથી વધારે જરૂરિયાત છે, અને આપણને પણ અંદરથી કેવું છે કે પેલું સંતોષ મળે કે ભાઈ હા આપણે કંઈક યા. સોસાયટીને આપીએ છીએ. તો એ બરાબર. રિન્યુએબલમાં આપણને સારું લાગ્યું, અને ગવર્મેન્ટનો પુશ પણ, મોદી સાહેબનો જે છે એ પુશ પણ રિન્યુએબલને એટલો સારો છે, જેથી કરીને અમે સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગમાં એન્ટ્રી લીધી. 40 ઓકે. મેગાવોટ
બહુ નાનકડી એક લાઈનથી જે છે એ શરૂઆત કરી હતી, જે આજે કેવું છે કે 6 ગીગાવોટની મેન્યુફેક્ચરિંગ કેપેસિટી સુધી પહોંચી ગઈ છે. જી ચિરાગભાઈ, આ સવાલ પર હું આવું છું, પણ સાથે મને એમ પૂછવું છે કે તમારું બોર્ન એન્ડ બ્રોટઅપ સુરતમાં જ થયું છે, અને તમારું મૂળ ક્યાંનું છે, એટલે તમારું નેટિવ ક્યાંનું છે? મારો જે બોર્ન એન્ડ બ્રોટઅપ છે એ તો સુરતમાં જ થયો છે, પણ મૂળ જે છે એ અમે કાઠિયાવાડથી છીએ, અને મારું જે નેટિવ છે એ કુતાણા ગામ છે, આપણે લીલિયા તાલુકો, અમરેલી જિલ્લો લાગે. જી. મેં તમારું રેઝન સોલર કંપની જે છે એના વિશે મેં થોડુંક એની જાણકારી મેળવી. તો એની સ્થાપના ક્યારે થઈ, અને જ્યારે આપણે શરૂ કર્યું ત્યારે પહેલા યરની અંદર એનું ટર્નઓવર કેટલું હતું? રેઝોન સોલર જ્યારે 2017માં આપણે શરૂઆત કરી હતી ત્યારે પહેલા વર્ષે અમારું ટર્નઓવર માત્ર 1 કરોડ રૂપિયા હતું, અને આજે મહેનતથી, ધગશથી અને ટીમ વર્કથી અમે આ ટર્નઓવરને 2800 કરોડ સુધી જે છે એ લઈને આવ્યા છીએ. ઓકે, તો અત્યારે 2025માં આપનું કેટલા સુધી ટર્નઓવર પહોંચી ગયું છે? એટલે 2800 કરોડ કે 2800 કરોડ? જી. અને આગામી 5 વર્ષમાં આપનું કોઈ પ્રોજેક્શન છે? આગલા વર્ષનું પ્રોજેક્શનની આપણે વાત કરીએ તો અત્યારે અમે હમણાં જ એક્સપાન્શન કર્યું છે મેન્યુફેક્ચરિંગ કેપેસિટીનું, એટલે એને લઈને કેવું છે કે અમારું જે કેપેસિટી યુટિલાઇઝેશન છે એ વધશે, એટલે આ વર્ષે જે કર્યું એના કરતા ડબલ ટર્નઓવર જે છે, ડબલ રેવન્યુ અમે ટાર્ગેટ કરી રહ્યા છીએ. ઓકે, ચિરાગભાઈ, એક સામાન્ય માણસોને એવો જાણવામાં રસ પડે કે તમે જ્યારે જજની ખુરશી પર બેસો અને જે આઈડિયા લઈને સામે આવતા હોય, તો એમાં એટલે કઈ વાતો એની અંદર તમે જોતા હો? એટલે કોઈ માણસ ફાઇનાન્સ માંગવા આવે શાર્ક ટેન્ક ઇન્ડિયામાં જે પ્રમાણે આઈડિયા લઈને, તો એની અંદર કઈ વસ્તુઓ જોવામાં આવતી હોય છે? એનું બિઝનેસ પ્રત્યેનું એગ્રેશન, ધગશ, અને બીજું એનું બિઝનેસ પ્રત્યેનો અને પોતાની પ્રોડક્ટ પ્રત્યેનો અને માર્કેટ પ્રત્યેનો પ્રોસ્પેક્ટ, કે ભાઈ એ પોતાની પ્રોડક્ટને અને આખા માર્કેટને જે છે એ કઈ રીતે જુએ છે. એટલે આ બે વસ્તુ અમારા માટે સૌથી મહત્વની હોય કે ભાઈ એ માણસ જે છે એ એગ્રેસિવ છે, ખાલી પોતાનું માર્કેટિંગ કરવા માટે તો નથી આવ્યા, અને એની સાથે અમે એ પણ જોતા હોઈએ છીએ કે ભાઈ એ જે આપણને બધી ડિટેલ્સ આપે છે, પોતાના જે ફિગર્સ જણાવે છે કે ભાઈ મેં આટલું સેલ્સ કર્યું, આવી રીતે જે છે એ અમે રિસર્ચ કર્યું, તો એ બધું પણ અમે સાથે જોતા હોઈએ છીએ, અને એના ઉપરથી અમે ફાઇનલાઇઝ કરીએ. જી, ચિરાગભાઈ, આ જે તમારો એક્સપિરિયન્સ રહ્યો એઝ અ શાર્ક તરીકે, તો એમાં તમારી પાસે કોઈ એવો ઇન્ટરેસ્ટિંગ કિસ્સો છે જજ સાથેનો, અથવા જે આઈડિયા લઈને આવ્યા હોય એ લોકોનો? આઈડિયા લઈને આવ્યા હોય એમની સાથેનો હું તમને કહું ને, તો એમાં અમે એક ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, ભવિષ્ય પ્લાસ્ટ કરીને કંપની છે, જે લોકો આપણે જે બ્રોકન રાઈસ આવે ને એમાંથી અલગ પ્રોડક્ટ બનાવે છે. તો એ જ્યારે આઈડિયા લઈને આવ્યા તો એ આઈડિયા મતલબમાં બધાને એટલો સારો લાગ્યો, અને એ એટલી અલગ પ્રોડક્ટ બનાવે છે, અને એમનો જે પ્રોડક્ટને લઈને અને માર્કેટને લઈને જે વિઝન હતું, તો એ વિઝનને લઈને બધા જે શાર્ક્સ હતા એ અંદર કોમ્પિટિશનમાં આવી ગયા કે ભાઈ આમાં તો જે છે એ હું જ ઇન્વેસ્ટ કરીશ, આમાં તો જે છે એ હું જ ઇન્વેસ્ટ કરીશ. તો એ સારો એક્સપિરિયન્સ રહ્યો હતો. ચિરાગભાઈ, આપણે અત્યારે જે પ્રમાણે મેં જાણ્યું છે એ પ્રમાણે તમે તમારી સાથે જે સાથી જજ છે એમાં અમન ગુપ્તા, નમિતા થાપર, અનુપમ મિત્તલ અને રીતેશ અગ્રવાલ, એમની સાથે તમે બેસા, બરાબર? તો મને તમારું એ પણ જાણવું છે કે આપની એજ કેટલી છે? હું એટલા માટે પૂછી રહ્યો છું કે લોકોને એ વાત સાબિત કરવી છે કે આજે જે યુવાનો છે આટલી નાની ઉંમરમાં પણ આટલું મોટું કામ કરી શકે છે. મારી ઉંમર 31 વર્ષ છે. ઓહ, ખાલી 31 વર્ષ? વેરી ગુડ. અને ચિરાગભાઈ, તમારો અનુભવ છે અને તમે આટલું બધું 1 કરોડના ટર્નઓવરથી આટલું બધું ટર્નઓવર પહોંચાડ્યું, તો અમારે લોકોને એ પણ તમારી પાસેથી જાણવું છે કે તમારે બિઝનેસ કરવો હોય, અને ખાસ કરીને યંગ એન્ટરપ્રેન્યોર અને યુવાનો માટે, કે બિઝનેસ કરવો હોય તો કઈ વાતો બહુ જ મહત્વની છે, એટલે કઈ વસ્તુને પ્રાયોરિટી, કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ?
મારા હિસાબે બિઝનેસમાં જે છે ને એ સફળતા માટે સૌથી વધારે જરૂરી છે તમારું ડેડિકેશન અને સેલ્ફ કોન્ફિડન્સ, અને એની સાથે સાથે તમારા એથિક્સ. કોઈ પણ વસ્તુમાં ડિસિપ્લિન અને એગ્રેશન હશે ને તો એ વસ્તુ ઉપર આપણે ફોકસ કરી શકશું. અને જો એને એથિકલ વેથી આપણે કરીએ બિઝનેસને, તો મારા મત મુજબ કોઈ પણ બિઝનેસમાં જે છે ને એ સફળતા આપણે હાંસલ કરી શકીએ છીએ. આપણે એક ફોકસ, એક ડિસિપ્લિન અને એક એની સાથે સાથે એથિકલ વે જે છે એને જાળવી રાખવાની જરૂર છે. જી, ચિરાગભાઈ, તમારી વાત ઉપરથી હું એવું કહી શકું કે જે યુવાનોની પાસે સારા આઈડિયા છે, જેનું ડેડિકેશન છે, પણ એની પાસે ફંડ નથી, તો ફંડના અભાવે એનું કામ અટકે નહીં એવી અત્યારે સિચ્યુએશન છે, એવું કહી શકાય કે ફંડના લીધે? એવી સિચ્યુએશન હા હોઈ શકે કે કોઈ પણ બિઝનેસ કરવા માટે ઓછામાં ઓછું ફંડ તો તમને જોઈએ જ. પણ અત્યારે ઘણા યુવાનો જે છે ને એ એવું વિચારે છે કે હું રાતોરાત કંઈક મોટું કરી લઉં. જ્યારે અમે શરૂઆત કરી હતી 2017માં, બહુ નાના એવા સેટઅપથી શરૂઆત કરી હતી. અને મને યાદ છે કે હું, હાર્દિક, અમારી ટીમ જે છે એ રાત્રે ફેક્ટરી પર પણ સૂતા. એટલે એમાં કેવું છે કે યુવાનો જે એ વિચારે છે ને કે હું રાતોરાત કંઈક મેળવી લઉં, એની જગ્યાએ જો એ સાચી મહેનતમાં જે છે એ વિશ્વાસ રાખશે અને ધીમી ગતિ પણ એ વિશ્વાસથી જો ચાલવાનું શરૂ રાખશે ને તો ડેફિનેટલી એમને પણ સફળતા જે છે એ જરૂર મળશે. અને હા, હોઈ શકે થોડો ઘણો ફંડનો અભાવ હોય, પણ એમને ધીરજ જે છે એ રાખવાની વધારે જરૂર છે. જી, ચિરાગભાઈ, છેલ્લો સવાલ પૂછું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેટલી અસર કરે એવું તમને લાગે છે આગામી ફ્યુચર માટે? મારા મત મુજબ હું એને પોઝિટિવલી જોઉં છું. અને અત્યારે તમે લોકોની સાથે અગર એની વાત કરશો ને તો ઘણા બધા લોકો એની નેગેટિવ તમને વાત કરશે કે ભાઈ નહીં, આનાથી તો જે છે એ બેરોજગારી બહુ વધી જશે. અને ઘણા બધા લોકો જે છે એની પોઝિટિવ વાતો કરશે કે ભાઈ એવું નથી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવશે એટલે લોકોની જરૂરિયાત ત્યાં પૂરી થઈ જશે. લોકોની જરૂરિયાત, લોકોની એક્સપર્ટીઝ જ્યાં લાગે છે એ કાલે પણ લાગશે જ, પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણું એ કામ જે છે ને એને આસાન કરી દેશે. એટલે મારા હિસાબે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું જરા પણ એવું નથી કે જેનાથી આવનારા ભવિષ્યમાં લોકોની જે જોબ્સ છે એના ઉપર કંઈ જોખમ જેવું છે. એ આપણું કામ મને એવું લાગે છે કે આસાન કરશે. જી જી, ચિરાગભાઈ, થેન્ક યુ વેરી મચ ખબર છે .com પર વાત કરવા. દર્શક મિત્રો, માત્ર 31 વર્ષના આ યુવાનની વાત તમે સાંભળી હશે. આ ખાસ ઇન્ટરવ્યુ અમે એટલા માટે લીધો કે ઘણા બધા યુવાનોને એમનામાંથી પ્રેરણા મળી શકે એમ છે કે તમે જો ડેડિકેશન હો, તમારા કામ કરવાની તમારી ધગસ હોય તો તમે પણ ચિરાગભાઈ નાકરાણી બની શકો છો. તો ચિરાગભાઈ, ફરી એકવાર થેન્ક યુ વેરી મચ ખબર છે .com પર વાત કરવા. ખૂબ ખૂબ આભાર.